ભરૂચમાં રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનું સંમેલન આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આગામી વર્ષમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને હમણાંથી જ રાજકીય પાર્ટીઓએ પોતાની રણનીતિ અને ઓપ આપવાની કવાયતનો પ્રારંભ કરી દીધો છે। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંમેલન રાજપૂત છાત્રાલય ખાતે યોજાયું હતું, જેમાં પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, સાઉથ ઝોન પ્રભારી રામ ધાડુક અને ભરૂચ લોકસભા પ્રભારી યાકુબ ગુરુજી, જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રથમ પહેલગામના આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ સંમેલનમાં ઉપસ્થિત આપ અગ્રણીઓએ આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની તથા 2027 વિધાનસભા ચૂંટણીલક્ષી આયોજનનું માર્ગદર્શન પૂરું પાડવા સાથે સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી ચિંતન કર્યું હતું। વધુમાં તેમણે વાલિયા અને ડમલાઈ લિગ્નાઇટ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના કારણે હજારો પરિવારો વિસ્થાપિત થવાના છે, જેના કારણે સ્થાનિકોએ વિરોધ નોંધાવી વાંધા અરજીઓ આપી છે। આગામી સમયમાં કોંગ્રેસમાં સાથે જો ચૂંટણીમાં ગઠબંધન થશે તો તેમની સાથે ચૂંટણી લડીશું અથવા તો આમ આદમી તમામ બેઠકો પર સ્વતંત્ર ચૂંટણીઓ લડનાર હોવાનું પણ આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ જણાવ્યું હતું। ભરૂચ વિસ્તારના ભરૂચ લોકસભાના જે લોકોની સમસ્યાઓ છે, આપ સૌ જાણો છો, આ વિસ્તારમાં જે જીએમડીસીના પ્રશ્નો છે, જીઆઈડીસીના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, નેશનલ હાઈવેમાં જમીન સંપાદન થાય એની બાબતો છે, સાથે સાથે પીવાના પાણી હોય, સિંચાઈના પાણી હોય કે જ્યાં પણ જે પણ વર્ષો જૂના પ્રશ્નો છે એનું નિવારણ આમ આદમી પાર્ટી કઈ રીતના લાવે એ બાબતને લઈને આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ બાબતોને લઈને આજે ચર્ચાનો આ કાર્યક્રમ છે અને મોટી સંખ્યામાં ભરૂચ લોકસભાના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો અહીં ઉપસ્થિત થયા છે। ત્યારે દુર્ગેશ પાઠકજી અને યાદવજી સાહેબનું માર્ગદર્શન અમને બધાને મળી રહેશે અને પાર્ટી આવનારા દિવસોમાં મજબૂત બને એ જ અમારા બધાના પ્રયાસો છે। ચેતરભાઈ, હાલની અંદર જે લિગ્નાઇટ જીએમડીસી નો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે, દરેક આદિવાસી નેતા એક મંચ પર આવ્યા છે। આવનારા સમયમાં શું તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એક મંચ પર રહેશે? હાલના તબક્કે જે લિગ્નાઇટ પ્રોજેક્ટ ડમલાઈ અને વાલિયા આવ્યો છે એમાં હજારો પરિવારો વિસ્થાપિત થવાના છે, જેને ધ્યાને રાખીને અમે બધાએ વાંધા અરજીઓ આપી છે, વિરોધ નોંધાવ્યો છે। એક સામાજિક મંચ પર અમે બધા ભેગા થયા હતા। આવનારા ભવિષ્યમાં જો સેન્ટ્રલ લેવલથી કોંગ્રેસ સાથે ગઠબંધન હશે તો ગઠબંધનમાં રહીને લડીશું અને આમ આદમી પાર્ટી સ્વતंत्र લડવાનું થશે તો તમામ બેઠકો स्वतंत्रताથી લડશે। हर जगह हम लोग कार्यकर्ताओं से उनका फीडबैक ले रहे हैं, चर्चा कर रहे हैं और आगे के प्रोग्राम्स के बारे में बता रहे हैं। बहुत उत्साह है लोगों के अंदर, कार्यकर्ताओं के अंदर बहुत उत्साह है। जहाँ भी जाते हैं लोग यही कह रहे हैं कि इस बार आम आदमी पार्टी की सरकार बनानी है और 2027 में भारतीय जनता पार्टी से हर तबका परेशान हो गया है और सबका ये कहना है कि इस बार आम आदमी पार्टी की सरकार बनानी है। देखिए, गुजरात को उम्मीद की राजनीति चाहिए, गुजरात को ऐसे नेता चाहिए, गुजरात को ऐसे लोग चाहिए जो उनके मुद्दों के ऊपर काम करें। जो ये लड़ाई झगड़ा करते हैं ये गुजरात का भला नहीं कर सकते, ये गुजरात को आगे नहीं बढ़ा सकते। हमें तो ऐसे सीरियस पॉलिटिशियंस की ज़रूरत है जो लोगों के मुद्दों के ऊपर काम करें, लोगों के इश्यूज़ के ऊपर काम करें। ये लड़ाई झगड़ा करने वाले लोग तो सिर्फ पावर पॉलिटिक्स के टाइम में, इनका जनता से कोई लेना देना नहीं है। अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, आरसीसी रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, सीसीटीवी एंड मेनी मोर। इसके साथ साथ घर में आपको पीओपी, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकुन रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर।